મિત્રો, તો આજે આપણે જોવાના છીએ જેસલમેરનો કિલ્લો। તો આપ જોઈ શકો છો કે આ જેસલમેરના કિલ્લાના ફોટા છે। તો કિલ્લાની મુલાકાતે આપણે જઈશું। ચલો વિડીયોને ચાલુ કરીએ। તો સૌપ્રથમ કિલ્લાના મુખ્ય ભાગ આપણે જોઈશું। કિલ્લાના મુખ્ય ભાગ દરવાજો અને જેમાં આપણે પ્રવેશ કરવાનો છે। તો ચલો આપણે પ્રવેશ કરીએ। અને આગળ આપ જોઈ શકો છો કે કિલ્લાનો મોટો દરવાજો છે। ચલો જઈએ। કિલ્લો જેસલમેરમાં આવેલો છે। હવે આપ જોઈ શકો છો કે કિલ્લામાં જે રાજા તે વખતના રહેતા તેનું નિવાસ સ્થાન છે। તો કેવું કોતરણી કામ છે, જે આપણા અટાણના સમયના નથી વૈજ્ઞાનિક કરી શકતા, તે સમયના વૈજ્ઞાનિકે કરી બતાવ્યું હતું। તો આપ જોઈ શકો છો। અને આ આપણે થોડાક આગળ જઈશું તો આપને જોવા મળશે બારીને બધું। આગળ એક મંદિર દેખાય છે અને આ મહેલમાં અંદર લોકો રહે છે, દુકાન છે ને બધું આમાં મહેલમાં છે અંદર। અને આપ જોઈ શકો છો કે અંદર એક મસ્તીનો કૂવો આપેલો છે અને તે સમયના કૂવો હતો, અત્યાર સુધી બગડ્યો નથી અને એટલું મજબૂત લોખંડ વાપરવામાં આવ્યું હતું કે હજી સુધી એને એક ખરોચ પણ નથી પહોંચ્યો। તો આપ જોઈ શકો છો કે અંદર પાણી દેખાતું જ નથી, પણ બહુ ઊંડું હોય છે, દેખાતું નથી। મેં જોવાની કોશિશ કરી પણ દેખાતું નથી। તો આ કૂવો કેવો મસ્તીનો છે। આ કૂવો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો કે કૂવો ગમ્યો હતો। તો અને આ કિલ્લા છે એની અંદર મસ્તીનો કૂવો આવેલો છે અને આ કિલ્લો એવો છે કે જેની અંદર માણસો રહે છે। અને આ તમે ઓરડી જોઈ શકો છો, તે વખતના રાજા ઉપયોગ કરતા હશે। અન્ન ભંડાર છે લખેલું હોય કે અન્નપૂર્ણા ભંડાર, એટલે એમ થતો હશે કે તે સમયના રાજા મહારાજો તેમાં ઘઉં ચોખા બધું અંદર રાખતા। આગળ જઈશું અને આપણે જોઈએ કે આપણે શું ખબર પડે છે। અને આગળ જોઈએ તો આપણે મંદિર દેખાણું। ચલો અંદર પ્રવેશ કરીને જોઈએ કે અંદર આપણે શું ખબર પડે છે। ચલો આપણે અંદર જોઈએ કે અંદર શું છે। તો અહીંયા બધા સ્ટીકર લગાડેલા છે। તો આપણે અંદર જઈશું અને આ અંદર ભગવાનના ફોટા લગાડેલા છે। પૂજારી આરતી માટેનો સામાન તૈયાર કરે છે અને ઉપર ભગવાનના ફોટાના સ્ટીકર ચોંટાડેલા છે। મંદિર બહુ સુંદર છે અને આલીશાન છે અને જોઈ શકો છો। અને આ કૃષ્ણ ભગવાનનો ફોટો છે, આ પણ ફોટો છે। આ બહારનો લુક છે મંદિરનો। બહુ જૂનવાણું મંદિર છે। આપ જોઈ શકો છો કે કિલ્લો અંદરથી કેવો દેખાય છે। અને આ બીજું મંદિર આવેલ છે, તમે જોઈ શકો છો। આ મંદિર બહારથી કેવું દેખાય છે। મંદિર બહુ સુંદર છે। આ મંદિરમાં લાદી છાયા માટે બધી સુવિધા છે, બધું છે। અને આ પ્રદક્ષિણા કરવા માટેનો રસ્તો છે। તો અહીંયા હનુમાનજીની બધી મૂર્તિ લગાડેલ છે। આ મંદિર છે। તમને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વધુમાં લોકોને શેર કરો। જય શ્રી રામ, જય શ્રી રામ।